ભગવાન શ્રી કૃષ્ણના જાપ કર્યા. એના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ એક પુત્ર આપ્યો અને એનું નામ હતું શંખચૂડ, જેનું નામ શંખચૂડ પાડ્યું છે. શંખચૂડ કૃષ્ણના પાર્ષદમાં સુદામા તરીકે મુખ્ય હતા, પરંતુ સુદામાને રાધાજીએ શ્રાપ આપ્યો એટલે તેણે દમનીના પુત્ર તરીકે જન્મ લીધો. શંખચૂડે પુષ્કર વનમાં બ્રહ્મ વિદ્યાના જાપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ તેને મંગલરૂપ શ્રી કૃષ્ણનું કવચ આપ્યું હતું અને એમ કહ્યું કે તું બદ્રિકાશ્રમ જઈ તપ કરતી ધર્મધજ રાજાની દીકરી તુલસીની સાથે તું વિવાહ કરજે. શંખચૂડ તુલસી પાસે જઈ ગાંધર્વ વિવાહની લગ્નની કરવા વિનંતી કરી, પરંતુ તુલસીએ તેને એમ કહ્યું કે જેનું મન સ્ત્રીથી લલચાય છે તેનામાં જ્ઞાન, જપ, તપ, પૂજન, વિદ્યા આ બધું નિષ્ફળ જાય છે. એટલા તે જાપ કર્યા, આટલી તપસ્યા કરી, આ બધું તારું નિષ્ફળ જશે. માટે તમે મારો વિચાર છોડી દો. એવામાં બ્રહ્માજી આવે છે અને એમ કહ્યું, સતી તુલસી, તને ઉત્તમ ગુણવાળો પુત્ર પતિ તરીકે આપ્યો છે. તેની સાથે ગાંધર્વ વિવાહ લગ્ન કરી લાંબા કાળ સુધી તમે સુખ ભોગવો. શંખચૂડ પોતાની પત્ની તુલસીને લઈ પોતાના નિવાસ સ્થાને આવે છે. ગુરુ શુક્રાચાર્ય શંખચૂડનો રાજ્ય અભિષેક કર્યો. શંખચૂડે મોટું સૈન્ય એકઠું કરી અને દેવોને સાથે યુદ્ધ કરે છે. તેમાં શંખચૂડનો વિજય થતા તેને દેવોના અધિકારી મેળવવા માટે સ્થાન જોઈએ છે. દેવો, અસુરો, દાનવો, રાક્ષસો, ગંધર્વો પાતાળ લોકમાં એમ બધા સૌના લોકની અંદર વયા જાય છે અને આ લોકના તે મહાન અધિપતિ બને છે. પૂર્વજન્મના સંસ્કારોને કારણે આ દાનવ શાંતિથી રાજ્ય કરતો હતો, પરંતુ દેવોએ પોતાનું રાજ્ય જતું રહેવાથી બ્રહ્માજીને લઈ અને બધા વિષ્ણુની પાસે જાય છે. શંખચૂડની વાત કરે છે કે ભગવાન વિષ્ણુ, શંખચૂડ પૂર્વે સુદામ નામને ગાંધર્વ હતો. રાધાજીના શ્રાપથી તેણે માનવ યોનિમાં આ જન્મ લીધો છે. શ્રી કૃષ્ણ પ્રથમથી રુદ્રના ત્રિશુલથી શંખચૂડનું મૃત્યુ નિશ્ચિત થયું છે, એટલે તે દાનવદેહ તજ્યા બાદ કૃષ્ણનો પાર્ષદ બન્યો છે. આનું મૃત્યુ તો નિશ્ચિત થઈ ગયું છે શિવના ત્રિશુલથી, પણ એને હિસાબે કરી અને તે ભગવાન શ્રી હરિનો પાર્ષદ બન્યો છે. વિષ્ણુની સાથે બધા તેઓ શિવલોકમાં જઈ મહાદેવને પ્રણામ કરી ભગવાનની સ્તુતિ કરીને કહ્યું, અમને શંખચૂડના ત્રાસથી બચાવો. સદાશિવે તેને પોતાના રૂપે કૈલાસ પર રહેતા રુદ્રદેવ પાસે દેવોને જવા કહ્યું. દેવો બધા વિષ્ણુ પાસે કૈલાસ જઈ પાર્વતીના પતિની સ્તુતિ કરી તેમને શંખચૂડના ત્રાસમાંથી બચાવવા ફરી વિનંતી કરી છે. શિવજીએ તેમને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને રવાના કર્યા. પછી શિવજીએ ગંધર્વ પુષ્પદત્તને દૂત તરીકે શંખચૂડની પાસે મોકલે છે. પુષ્પદત્તતા શંખચૂડની સભામાં આવે છે. આવી અને તેને શિવજીનો સંદેશો આપે છે. તે દેવો પાસેથી ત્રાસ આપીને પ્રાપ્ત કરેલા અધિકારીઓ એનો વિસ્તાર તમને પાછો સોંપી દો. ભગવાને સંદેશો આપ્યો છે, પુષ્પદત્તને લઈને મોકલે છે. પુષ્પદત્ત આવી અને સંદેશો આપ્યો છે. ભગવાને એમ કહ્યું છે કે દેવોનું તે રાજ્ય લઈ લીધું, એ પાછું દેવોને સોંપી દે. તે વાતનો અનાદર કર્યો અને લડવા માટે તે તત્પર થયો છે કે આ રાજ્ય કોઈ દી સોંપીશ નહીં, તમે મારી. દૂતે શિવજી સમક્ષ આવી ઉત્તર કહી સંભળાયો. મહાદેવ યુદ્ધ માટેની આજ્ઞા કરી. સેનાપતિ કાર્તિક ગણપતિ સાથે કરોડો ગણના નાથો લઈ ભેરો 11માં રુદ્ર, 8 વસુઓ, 12 આદિત્યો, અગ્નિ, ચંદ્ર, વિશ્વકર્મા, કામદેવ અને માં ભદ્રકાળી
શિવ શંખદૂત સાથે આજે યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે. શંખચૂડે પોતાના પુત્રને પોતાના સ્થાને દાનવોના રાજા તરીકે નિયુક્ત કરી 100 અક્ષોહિણી સેના લઈ પુષ્પભદ્રા નદીના કિનારા ઉપર અક્ષય વડ પાસે સિદ્ધ ક્ષેત્રની અદબ આગળ વધ્યા છે. જ્યારે તે આગળ વધે છે, જ્યાં રુદ્રના ગણોના પ્રચંડ સૈન્ય જોયું ને, શંખચૂડે તે વખતે એક જ્ઞાની દૂતને શિવજીની પાસે મોકલે છે. દૂતે શિવજીને કહ્યું કે હે મહેશ્વર, હું શંખચૂડનો દૂત છું. મારા સ્વામીએ મને તમારી ઈચ્છા શું છે એ પૂછવા માટે મોકલ્યો છે. મહાદેવ કહે છે કે હે દૂત, તો તારા સ્વામીને કહે છે કે જે કુળમાં તું ઉત્પન્ન થયો તે ધર્મના પિતા બ્રહ્માનું ફળ છે. વળી તું પૂર્વજન્મમાં કૃષ્ણનો પાર્ષદ સુદામા નામે ગોપ હતો, પરંતુ રાધાના શ્રાપથી તું દાનવ બન્યો છે. તું પૂર્વજન્મનું વૃતાંત જાણી દેતા સાથે વેર બાંધવું છોડી દઈ દેવનું રાજ્ય પાછું આપી દે. શંખચૂડનો દૂત હતો. શંખચૂડના શીખાવ્યા મુજબ શિવજીનો જે જવાબ આપ્યો હતો, મહાદેવે જવાબ આપ્યો હતો, દેવોએ પણ દાનવોને અન્યાય કરી વેદના આપવામાં બાકી રાખ્યું નથી. આપે ત્રિપુરારીના નગર ભસ્મ કેવા કર્યા છે. વિષ્ણુએ મુકુટભનો નાશનો શું કામ કર્યો. બલિરાજા જેવા ભક્તને પાતાળમાં કેમ ભંડારી દીધો. અમૃત દેવોને કેમ પાયું. આમ દેવ અને દાનવ વચ્ચે ભેદભાવ રાખે તે શોભાપદ ભગવાનને આપતું નથી. ત્યારે મહાદેવે એમ કહ્યું છે, અમે ભક્તોને આધીન છીએ, કોઈનો પક્ષ કરવા નથી. હું દેવોનો ઈશ્વર છું. એની શક્તિથી પ્રેરાય વશ પામી યુદ્ધ માટે આવ્યો છું. દૂતે શિવના વચન શંખચૂડને કહી સંભળાવ્યા. શંખચૂડ લડવા તૈયાર થયો. દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધની શરૂઆત થઈ. ઇન્દ્ર વત્સપર્વા સાથે, સૂર્ય વિપિત સાથે, વિષ્ણુ દમની સાથે, કામદેવ કાળસુરની સાથે અને અગ્નિ ગોકર્ણ સાથે અને કુબેર કાલકેમની સાથે. વિશ્વમાં યમના સાંભળી જજુમમાં લાગ્યા. તે વખતે દાનો જોશમાં આવી ગયા છે. તેથી ભગવાન કાર્તિકેયને લડવા મોકલે છે. ભયંકર